ગાઈસ શોપિંગ ફેસ્ટિવલ સ્ટાર્ટ થઈ ગયો છે અને મસ્ત મજાની લાઇટો તમને બતાવું છું. ચલો મારી સાથે. ગાઈસ જો બધા આવા જ્યાં જ્યાં ટ્રી છે ને ત્યાં બધા ટ્રી પર આવું લગાવ્યું છે. જો દૂરથી પણ કેવું મસ્ત લાગે છે. હું નજીક જઈને બી તમને બતાવું છું. બટ દૂરથી બી જો એનો વ્યૂ જો કેટલું મસ્ત લાગે છે. અને આ છે ને કાંકરિયાનો સીન તમને બતાવી રહી છું. ગાઈસ જ્યાં જ્યાં ટ્રી હોય ને ત્યાં બધે ટ્રી પર આવું મસ્ત મજાનું લગાવ્યું છે. વિડીયોમાં ખબર નહીં કેવું લાગે છે, બાકી મસ્ત છે. એક નંબર આ કાંકરિયાનું તમને હું બતાવી રહી છું. અને કાંકરિયામાં કેવું છે, કાંકરિયાથી મણિનગર સુધી આખા રસ્તા પર જ્યાં જ્યાં ટ્રી આવતા હોય ત્યાં બધે જ મસ્ત મસ્ત લાઇટો લગાવી છે. કાંકરિયાનો ગેટ છે ને એની સામે બધે જ અહીંયા લાઇટ લગાવી છે. મસ્ત લાગે છે. જો ગાઈસ આ ગેટથી ફર્સ્ટ નંબરનો ગેટ છે, ત્યાંથી આ શોપિંગ ફેસ્ટિવલનું બોર્ડ માર્યું છે. ત્યાંથી બહુ કેટલી જાય જેવું બનાવ્યું છે. ગાઈસ હવે આપણે જઈએ છીએ મણિનગર બાજુ. અહીંયાથી રોડ પર જ જેટલી બી લાઇટ આવશે ને બધી તમને બતાવીશ. આ જો નજીકથી જોઉં છે. કર્યા છે બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હશે બધો. અને એની આ બાજુ જઈએ ત્યાં પૂરા રસ્તા પર છે ને જ્યાં જ્યાં ટ્રી આવતા હશે ને ત્યાં મસ્ત મજાની લાઇટો લગાવી હશે. ત્યાં આપણે બધી જોઈએ. ચાલો લેટ્સ ગો. વિડીયો એન્ડ સુધી જોજો, મજા આવશે. મજા આવશે તો એક લાઈક કરજો. હા, સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ જ ના ભૂલતા. ગઈ જો આ ટ્રી આવી ને એટલે લાઇટ આવી ગઈ પાછી. હું આ બાજુ વોક કરું છું. સામેની બાજુ બી તમને દેખાતું હશે. જ્યાં જ્યાં ટ્રી છે ત્યાં થોડી ઘણી લાઇટો જો લગેલી છે ને દૂરથી પ્રોપર નહીં આવતો હોય. હું છે ને ભૂલમાં છે ને મારો આઈફોન લાવવાનું બી ભૂલી ગઈ છું ગાઈઝ. એટલે મારા પહેલા ફોનમાં જ શૂટ કરું છું. પણ કાલ પાછી નીકળીશ ત્યારે આઈફોન બી લઈ આવીશ. જો ગાઈઝ આ ટ્રી બી જો કેટલું સુંદર લાગી રહ્યું છે. નો માય ગોડ. અને ગાઈઝ કંઈક ઇનોવેટિવ કર્યું હોય ને એવું છે. બધા ટ્રીમાં છે ને અલગ અલગ લગાવ્યું છે. મેઇન વસ્તુ શું છે ખબર છે કે હરેક ટ્રીમાં એવું નથી કે સેમ લાઇટ લગાવી છે. જો છે ને બધે અલગ અલગ. સામે પેલા ટ્રીમાં બી જો અલગ છે. ગાઈઝ લાસ્ટ યર જો મણિનગરમાં અહીંયા છે ને ફાયર સ્ટેશને મસ્ત મજાનું ફોટો સેશન માટેનું એનું બનાવ્યું હતું. તમે મારું લાસ્ટ યરનો વિડીયો જોયો હોય તો ખબર હશે, નહીં તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપીશ, જોજો. આ વખત ત્યાં નથી કર્યું. આ વખત ગાઈઝ પર્સનલી હું ફીલ કરું છું કે દર વખત કરતાં ઓછી લાઇટ કરી છે આ વખતે. અને આ વખતે થોડુંક આમ શું કે ઇનોવેટિવ વાળું કર્યું છે. આમ જાતે બનાવેલી એ બધી લાઇટ હોય ને એવા ટાઈપનું. જો અહીંયા દેખાય છે એક બે બંધ થઈ ગયા છે. બધે અલગ અલગ ટાઈપનું મસ્ત મજાનું લગાવ્યું છે. પણ અને જ્યાં આવું છે કે સેમ ટુ સેમ છે. જ્યાં સેમ છે ને ત્યાં બતાવીને કોઈ મતલબ નહીં, એટલે હું નથી બતાવી રહી. ગાઈસ ઓવરઓલ છે ને ગયા વર્ષ કરતાં બહુ જ ઓછી લાઇટ છે. જો ગયા વર્ષે તો અહીંયા મણિનગર 4 રસ્તા બી બહુ જ મસ્ત લાઇટ લગાવી હતી. આ વખત તો ત્યાં કંઈ જ નથી. હવે આગળ સિટીમાં કેવું છે આઈ ડોન્ટ નો. હું ખાલી મણિનગરનું બતાવી રહી છું. સિટીમાં તો હવે સન્ડે કેવી રીતે જવાનું મેળ પડે, ચાલુ દિવસે તો ના પડે. એટલે જોઈએ હવે કેમ પડે છે. ગાઈઝ બહુ કંઈ લાઇટ હતી નહીં એટલે આજનો વિડીયો અહીંયા સુધી જ રાખે છે. બહુ જ નાનો હશે ગાઈઝ, પણ જેટલું મારા એરિયામાં તું મને થયું લાવો ચલો તમને બતાવો.
કે આવા ટાઈપનું અહીંયા કંઈક શોપિંગ ફેસ્ટિવલનું આવ્યું છે. તમે લોકો સ્પેશિયલ આવતા હોય તો તમે જુઓ એટલે તમને આઈડિયા આવે કે આવું કે ના આવું. એના માટે તો આવું હોય તો તમે આવી શકો છો. જે તમે જોયું તમને આઈડિયા આવી ગયો કે આટલી વસ્તુ છે. બેકગ્રાઉન્ડમાં નોઈઝ આવતો તો પ્લીઝ ઇગ્નોર કરજો. મારો વિડીયો ગમે હોય તો એક લાઈક કરજો. તમારા ફ્રેન્ડ્સ ફેમિલી